રાજકોટમાં જાતિના દાખલા માટે અરજદારોને રજળપાટ। શાળામાં પ્રવેશ માટે જાતિના દાખલાને લઈને અરજદારોને મુશ્કેલી। જાતિના દાખલા માટે અનેક પ્રૂફ માંગતા અરજદારોમાં રોષ। 1978 પહેલાના પુરાવા ક્યાંથી લાવીએ, કહ્યું અરજદારોએ। એક જાતિના દાખલા માટે અનેક પ્રૂફ માંગવામાં આવે છે। જે લોકો હયાત નથી તેમના દાખલા માંગવામાં આવે છે। આકરી ગરમીમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। અહીંયા અમે આવ્યા, કલેક્ટરે આવ્યા તો હવે એમ કહે છે કે કાકાનું લઈ આવો, કાકાનું લઈ આવો તો કે બાપાનું લઈ આવો, બાપાનું લઈ આવો તો કે અસલ લઈ આવો, અસલ લઈ આવો તો કે આમાં જન્મ તારીખ તમારે સરખી દેખાતી નથી। હવે કે તમે આ કાગળિયું લઈ આવો, સ્કૂલે જાઓ, સ્કૂલે પડી ગઈ હોય તો શું કરે પબ્લિક? જાય ક્યાં? શું નાના માણસોને પીલાવાનું? અહીંયા મોટા માણસો માટે કંઈ છે જ નહીં, આ નાના માણસો માટે જ છે બધું। 500 રૂપિયા માં કામે જતી હોય અને માનું તો કોઈ હાલતું જ નથી। પહેલી વાત તો એ બાપનું જોઈએ, હાલો બાપનું નથી હલાવતા, મોટા બાપાનું જ જોઈએ છે આ લોકોને। 78 પહેલાનું જોઈએ છે, એ એના પપ્પાનું નહીં, મોટા બાપાનું, જેને માએ જન્મ દીધો છે એની માનું કાંઈ નથી હાલતું, એનું બાપનું કાંઈ નથી હાલતું। બાપાનું શું કામ છે આમાં? બાપાનું હલાવવાનું, મોટા બાપાનું કાંઈ કામ જ નથી આની અંદર। સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જે આજનું ભવિષ્ય છે ને કાલનું, એ આ રોડ ઉપર તડકામાં શેકાય છે। એટલે મહેરબાની કરીને આ ધંધા તમારા બંધ કરો।